નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 2 ના એમસીક્યુ બુકના 101 થી 125 નંબરના ક્વેશ્ચન્સનો અભ્યાસ કરીએ છીએ. પ્રશ્ન નંબર 101 જુઓ. એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x અને તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે. હવે તેમની વચ્ચે 2x જાડાઈનું અને ડાઇલેક્ટ્રિક અચળાંક 2 ધરાવતું એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે છે. આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો પીડી ખાલી જગ્યા હશે, એટલે આપણે પોટેન્શિયલ ડિફરન્સ ગોતવાનો છે. તો અહીં હું એનું સોલ્યુશન લખું છું. આ કેપેસિટર ત્યારે કે જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂક્યો નથી, એ વખતે આ અંતર આપણને આપ્યું છે 5x અને એ વખતે વિદ્યુત ક્ષેત્ર E0 એટલું આપ્યું છે. બીજા કિસ્સામાં એનું એ જ કેપેસિટર, એનું એ જ 5x અંતર, પણ એ 5x અંતરમાંથી 2x જેટલું અંતર જે છે એ ડાઇલેક્ટ્રિકથી ભરી દીધું છે અને આનો ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર 2 છે. આ અંતર જે છે એ 2x છે અને બાકીનું જે વધ્યું એ અંતર 3x વધ્યું. તો અહીં વિદ્યુત ક્ષેત્ર E0 હશે અને અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે એ E0 બાય k જેટલું હશે, કેમ કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ડાઇલેક્ટ્રિક મૂકવાથી k માં ભાગનું થઈ જાય છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ k માં ભાગનું થશે. k 2 છે એટલે E0 બાય 2 એમ લખો તોય વાંધો નહીં. આ સ્થિતિમાં પીડી બરાબર V1 પ્લસ V2, જ્યાં V1 ડાઇલેક્ટ્રિક જ્યાં છે ત્યાંનો પીડી અને V2 જ્યાં ડાઇલેક્ટ્રિક નથી, હવે હવા છે, ત્યાંનો પીડી. V બરાબર E ઇન્ટુ ડી એવું સૂત્ર છે આપણી પાસે. તો આ થશે E ઇન્ટુ 2x વત્તા V2 E0 ઇન્ટુ 3x, એટલે આ અંતર 3x ઇન્ટુ E0 બરાબર E0 બાય 2, કેમ કે E0 બાય k વિદ્યુત ક્ષેત્ર થશે, ઇન્ટુ 2x વત્તા 3x E0. આ x ઇન્ટુ આ 2 કેન્સલ, E0 x થશે, 3 વત્તા 1 4x E0 આ એનો જવાબ થયો. એટલે 4x E0 એ એનો જવાબ થશે. નેક્સ્ટ છે એ જુઓ 102. એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરીને અલગ કરેલ છે. હવે વિદ્યુત ભારિત કરીને અલગ કરેલ એટલે આનો અર્થ એવો થાય કે બેટરી છૂટી કરી છે, બેટરી જે છે એને આપણે છોડી દીધી છે અને હવે તેમાં એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે તો આપણે જાણીએ છીએ એમ વિદ્યુત ભાર જે છે એ એનો એ જ રહેશે, વિદ્યુત ભારમાં કોઈ ફેર પડવાનો નથી. કેમ કે આપણે એવું જાણીએ છીએ કે આ પરિસ્થિતિમાં કેપેસિટન્સ જે છે એ વધે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપેસિટન્સ વધવાને લીધે ઘટે છે અને સી વધે એટલે ઉર્જા 1/cv² મુજબ એ પણ વધે છે, એટલે વિદ્યુત ભાર સિવાય બાકીનું બધું અચળ રહેશે. 103 નંબરનો પ્રશ્ન જુઓ. બાજુની આકૃતિમાં દર્શાવેલ તંત્રનું x અને y વચ્ચે કેપેસિટન્સ 5 માઇક્રોફેરડ છે, તો એક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય? હવે તમે આને આમ લઈ જાઓ y ને અને x ને આમ ખેંચો તો તમે જુઓ છો એમ 5 કેપેસિટર જે છે 1 2 3 4 ને 5 એ 5 શ્રેણીમાં છે, એટલે આ તમામ કેપેસિટર શ્રેણીમાં છે. તો શ્રેણીમાં હોય 103, તો CXY વચ્ચે CXY બરાબર C બાય 5 થાય, 1/c 1/c એવું 5 વખત થશે. therefore C બરાબર 5 ઇન્ટુ CXY બરાબર 5 ઇન્ટુ x અને y વચ્ચેનું કેપેસિટન્સ 5 માઇક્રોફેરડ છે, એટલે એ થશે 25 માઇક્રોફેરડ. એ આપણો જવાબ થયો. 25 માઇક્રોફેરડ જે છે એ જવાબ. સરસ દાખલો છે અને સહેલો છે.
104 એક પદાર્થનો આ સમજવા જેવો છે. એક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 એટલે કે બરાબર 2. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે એ કેપેસિટરને ખમી શકતું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. ડાઇલેક્ટ્રિક જે વિદ્યુત ક્ષેત્ર ખમી શકે એ મહત્તમ એટલે E બરાબર 2 into 10⁻⁷ છે. તેને સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક દ્રવ્ય તરીકે લેવામાં આવે છે. કેપેસિટન્સનું મૂલ્ય C બરાબર 17.7 into 10⁻⁸ ફેરડ છે. બને અને પ્લેટ વચ્ચેના 2500 વોલ્ટના તફાવતને ખમી શકે. V બરાબર મેક્સિમમ અવેલેબલ પીડી એ 2500 વોલ્ટ છે. તે માટે દરેક પ્લેટનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ કેટલું રાખવું જોઈએ? તમને એપ્સિલોન 0 જે છે એ આપેલું છે. એટલે આ દાખલામાં વિદ્યુત ક્ષેત્ર E ડાઇઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 ડિવાઇડેડ બાય K. આપણે ભણી ગયા છીએ કે ડાઇલેક્ટ્રિક હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ K માં ભાગનું થઈ જશે. બરાબર E0 સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ K. આપણે વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા છીએ કેપેસિટરમાં, એ હશે સિગ્મા બાય એપ્સિલોન 0. અને સિગ્મા જે છે એ Q બાય A છે, Q બાય A ઇન્ટુ એપ્સિલોન 0K. અને Q બરાબર CV છે, તો CV અપોન A એપ્સિલોન 0K. આમાં જો નવું કાંઈ નથી, જે આપણે જાણીએ છીએ એના સૂત્રનો વારાફરતી ઉપયોગ કરવાનો છે. તો તમને એવું કીધું છે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ E છે. આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો મતલબ શું થાય કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ મહત્તમ શક્ય વિદ્યુત ક્ષેત્ર થયું. એ કેટલું છે? 2 into 10⁻⁷ જેટલું. તો આ મહત્તમ હોય તો એ વ્યસ્ત પ્રમાણમાં છે, તો એ લઘુત્તમ થવું જોઈએ. તો આના પરથી A બરાબર C into V અપોન E એપ્સિલોન 0 into K બરાબર, હવે જે કિંમતો છે એ બધી મૂકી દઈએ. C 17.7 into 10⁻⁸, V 2500 વોલ્ટ divided by E 2 into 10⁻⁷ into 8.85 10⁻⁻12 અને K ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે 2. આ બધી ગણતરી જો આપણે કરીએ તો એ મળશે 1.25 મીટર સ્ક્વેર. એટલે કે C વિકલ્પ જે છે એ જવાબ આવશે. તો જો આનાથી વધુ પ્લેટનું ક્ષેત્રફળ હોય તો કોઈ વાંધો નથી, પણ આનાથી ઓછું જો ક્ષેત્રફળ હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વધુ પ્રબળ થાય અને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થાય. એટલે કે કેપેસિટર જે છે એમાંથી વિદ્યુત ભાર જે છે એ લીક થવાનું શરૂ કરે. એટલે આ જે છે એ ઇમ્પોર્ટન્ટ, આમ જુઓ તો ગણતરી કેલ્ક્યુલેટર વગર થઈ શકે એવો એક દાખલો છે. અને આવા દાખલાઓ બધી પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઇમ્પોર્ટન્ટ. એની પછીનો જુઓ 105. આ દેખાય છે થોડું કોમ્પ્લિકેટેડ જેવું, પણ સાવ સરળ છે. A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ગણવાનું છે અને 3 કેપેસિટર C મૂલ્ય ધરાવતા આપ્યા છે. હવે આ જે વચ્ચેનું કેપેસિટર છે એ જો એની 2 પ્લેટ જોડેલી છે, અહીંયા આગળ આ તાર જે છે એનાથી જોડાયેલું છે, એટલે આ જે છે આને આપણે કહીએ છીએ શોર્ટ કરેલું. શોર્ટ કરેલું એટલે કેપેસિટરના 2 છેડા જોડી દીધા હોય એવું. એટલે આ જાણે કે પરિપથમાં છે જ નહીં એમ તમે ગણી શકો. જો આને તમે પરિપથમાં ન લ્યો તો પછી આ C આવે, પછી એક તાર, આ બીજું C અને પછી B આવે. તો આ C અને C બંને શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય છે એ C/2 થશે. એટલે આન્સર જે છે એ C/2 થયો. એટલે એ પણ સાવ સરળ દાખલો છે. ખાલી એક તમારે એ યાદ રાખવું પડશે
કે બંને છેડાઓ જે છે એ કેપેસિટરની પ્લેટના જોડેલા હોય તો એને તમે વાહક તાર તરીકે ગણી શકો. કેપેસિટરનું કોઈ કન્ટ્રીબ્યુશન એ શાખામાં રહેશે નહીં. 106 આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ એટલે આ રિપીટ છે. તમને ક્વેશ્ચન નંબર કહી દઉં 36. ક્વેશ્ચન 36 જે આપણે કર્યો હતો એનો એ જ અહીંયા રિપીટ થયો છે. નેક્સ્ટ જુઓ 107 નંબરનો પ્રશ્ન. આ સરસ છે. 107 સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે D/2 જાડાઈનો ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકતા તેનું કેપેસિટન્સ મૂળ કેપેસિટન્સનું 4/3 ગણું થાય છે, જ્યાં D એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. આથી ડાઇલેક્ટ્રિક સ્લેબના ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું થાય એ આપણે ગણવું છે. તો આ એ કેપેસિટર છે ધારો કે, એમાં D/2 એટલે આ અંતર જે છે એ ટોટલ આપણે D ગણીએ તો એનો અડધો ભાગ જે છે એ આપણે ડાઇલેક્ટ્રિક અચળાંકથી ભરી દીધો એટલે આ D/2 અને બાકીનો જે છે એ થશે D/2. તો આનું કેપેસિટન્સ એ થશે એપ્સિલોન 0 K એપ્સિલોન 0 A અપોન D/2 અને આનું કેપેસિટન્સ થશે એપ્સિલોન 0 A અપોન D/2 અથવા તો 2 એપ્સિલોન 0 A અપોન D અને આ 2K એપ્સિલોન 0 A અપોન D થશે. તો આ જોડાણનું આકૃતિમાં બંને કેપેસિટર શ્રેણીમાં છે. જો સમતુલ્ય કેપેસિટન્સ C પ્રાઇમ હોય તો 1/C પ્રાઇમ બરાબર 1 આનું કેપેસિટન્સ એ થશે 2K એપ્સિલોન 0 A અપોન D વત્તા 1 આનું કેપેસિટન્સ એ થશે 2 એપ્સિલોન 0 A અપોન D એટલે કે D અપોન 2K એપ્સિલોન 0 A વત્તા D અપોન એપ્સિલોન 2 એપ્સિલોન 0 A. આનું જો આપણે સાદુરૂપ આપી અને C પ્રાઇમ જો મેળવીએ તો એ થશે 2 એપ્સિલોન 0 A અપોન D ઇન્ટુ K અપોન K પ્લસ 1. આ સ્થિતિમાં સમતુલ્ય કેપેસિટન્સ થયું. હવે જ્યારે ડાઇલેક્ટ્રિક ન હોય એટલે કે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં ત્યારે કેપેસિટન્સ એને આપણે C0 કહીએ તો એ થશે એપ્સિલોન 0 A અપોન D એ તો આપણને ખબર છે અને આપણને એવું આપેલ છે કે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકતા જે કેપેસિટન્સ મળ્યું C પ્રાઇમ બરાબર મૂળ કેપેસિટન્સનું 4/3 ગણું 4/3 ઓફ C0. ધેરફોર આના પરથી કિંમત મૂકી દઈએ 2 એપ્સિલોન 0 A અપોન D ઇન્ટુ K અપોન K પ્લસ 1 બરાબર 4/3 ઇન્ટુ એપ્સિલોન 0 A અપોન D. તો અહીં એપ્સિલોન 0 A અપોન D કેન્સલ થાય અને આના પરથી જો આપણે K ને કરતા બનાવીએ તો K બરાબર આપણને મળશે 2. તમે ગણતરી કરી જોજો K ની કિંમત જે છે એ 2 મળશે. એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા ખૂબ ઓછા પ્રોબ્લેમ્સ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એટલે આમાં મેં એવા પ્રશ્નો વધારે થાય એવો આગ્રહ રાખ્યો છે. લગભગ તમામ પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ તમને થઈ જશે એટલે આ એક ઇમ્પોર્ટન્ટ છે અને એન્ટ્રન્સ ટેસ્ટમાં આની પહેલા પૂછાઈ ગયેલો હોય એવો પ્રશ્ન છે. નેક્સ્ટ જુઓ 108 ધાતુનો ડાઇલેક્ટ્રિક અચળાંક આ યાદ રાખજો અનંત હોય છે. એક સમજૂતી તમે એની એવી આપી શકો કે E બરાબર E0
બાય કે આ સૂત્ર છે, જો કે ડાઇલેક્ટ્રિકને જ લાગુ પડશે, પણ સમજૂતી માટે તમે આવું લઈ શકો કે ધાતુ માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 થાય, અને એવું તો જ શક્ય છે જો કે બરાબર ઇન્ફાઇનાઇટ હોય. તો E0 મૂકો તો કે ઇન્ફાઇનાઇટ તમને મળશે, અથવા તો સીધું યાદ રાખો કે ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ અનંત થશે. નેક્સ્ટ તમે જુઓ 109 નંબરનો પ્રશ્ન. આ સહેલો છે. સમાંતર પ્લેટનું કેપેસિટન્સ હવામાં 55 માઇક્રોફેરડ અને તેલમાં 110 માઇક્રોફેરડ થાય છે, તો તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? તો 109 અહીં હું લખું છું. સી ઇન મીડિયમ બરાબર કે ઇન્ટુ સી ઇન એર, એટલે કે હવામાં હોય એના કરતા કે ગણો થઈ જાય, તો કે બરાબર સી મીડિયમ ડિવાઇડેડ બાય સી ઇન એર. હવે માધ્યમમાં 110 માઇક્રોફેરડ થાય છે અને હવામાં 55 માઇક્રોફેરડ છે, તો આના પરથી એ આવશે 2, એટલે એ જે તેલ છે જે વાપર્યું છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 થશે. નેક્સ્ટ એના પછીનો 110 નંબરનો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવેલ બે કેપેસિટર્સ A અને B ના પરિમાણ સમાન છે. કેપેસિટર B ની બે પ્લેટ્સ વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક 3 વાળો પદાર્થ મૂક્યો છે, તો A અને B ની પ્લેટ્સ વચ્ચેના PD અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે. હવે તમે જુઓ કે ડાઇલેક્ટ્રિક અચળાંકની હાજરીમાં કેપેસિટન્સ જે છે એ ડાઇલેક્ટ્રિક અચળાંક ગણું થાય, આપણે જોયું છે. તો ધારો કે આનું કેપેસિટન્સ C છે, A નું કેપેસિટન્સ, તો આનું કેપેસિટન્સ છે એ 3C થશે, કેમ કે K છે એ તમને 3 આપ્યું છે, તો C કરતા 3 ગણું A થશે. તો હવે આપણે જાણીએ છીએ ટોટલ પોટેન્શિયલ 10 વોલ્ટ, એકનું કેપેસિટન્સ બીજાનું, આને આપણે CA કહી દઈએ, આને આપણે CB કહી દઈએ. તો આપણે જે સૂત્ર ભણ્યા છે એ મુજબ VA બરાબર કુલ સ્થિતિમાન V, આ યાદ કરો આપણે ગયા વખતે આ સૂત્ર કરાયું છે, CB બીજાનું કેપેસિટન્સ અપોન CA પ્લસ CB બરાબર V 10 વોલ્ટ તમને આપ્યું છે, CB 3C જેટલું છે, અને આ C વત્તા 3C એટલે 4C એટલું થશે, એટલે આ 30/4 બરાબર 7.5 વોલ્ટ થયું. એટલે A પરનું સ્થિતિમાન આના પરનું 7.5 વોલ્ટ, અને VB પછી મળી જશે, V માઇનસ VA કરીએ એટલે, તો એ 10 માઇનસ 7.5 એટલે એ 2.5 વોલ્ટ થશે. એટલે આ એ વિકલ્પ જે છે એ એનો જવાબ. સરસ દાખલો છે અને અગત્યનો. નેક્સ્ટ જુઓ 111 અને 112, આ બંને પ્રશ્નો કેપેસિટરના જોડાણ પરના અગત્યના કહી શકાય એવા પ્રશ્નો છે, તો આપણે એનું સોલ્યુશન જોઈએ. 111માં x અને y બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે એ ગણવાનું છે. તો આમાં જુઓ, આ બંને કેપેસિટર એ શ્રેણીમાં છે, આ બંને જે છે એ શ્રેણીમાં, એનું સમતુલ્ય ધારો કે C પ્રાઇમ કહીએ, તો એ થશે C3C5 અપોન C3 પ્લસ C5. શ્રેણી જોડાણ માટેનું સૂત્ર છે, તો એ થયું 6 ગુણ્યા 20/26, અને એની જો આપણે ગણતરી કરીએ તો એ આપણને મળશે 4.6 માઇક્રોફેરડ, એટલે એ 4.6 આનું સમતુલ્ય થયું. હવે એ આ બે બિંદુઓ વચ્ચે એ કેપેસિટન્સ આવ્યું, તો હવે આનું સમતુલ્ય એટલે 4.6, અને આ કેપેસિટર આ એ સમાંતરમાં છે, તો આનું સમતુલ્ય C ડબલ પ્રાઇમ હોય તો એ થશે આનું સમતુલ્ય C પ્રાઇમ વત્તા C4, કેમ કે એ બંને સમાંતરમાં છે, તો 4.6 વત્તા 6 એટલે એ થયું 10.6 માઇક્રોફેરડ. તો
હવે ગોટાળો ન થાય એટલે હવે હું સમતુલ્ય પરિપથ દોરું છું. તો જુઓ, આ એક કેપેસિટર, પછી આ બંનેનું સમતુલ્ય, આ બીજું કેપેસિટર. તમે જોજો હું મૂલ્ય નથી લખતો, ખાલી કેપેસિટર્સ ક્યાં છે એ લખું છું. C4, આ C પ્રાઇમ, પછી અહીં છે એ છે C2, અહીં જે છે એ છે C1, અને અહીંયા આ x અને અહીંયા આ y. બરાબર છે, આ બેનું સમતુલ્ય. તો હવે જોઈ શકાય છે કે આ બે છે એ સમાંતરમાં છે અને એનું સમતુલ્ય C ડબલ પ્રાઇમ એ કેટલું આવ્યું 10.6. તો આને ઇક્વિવેલન્ટ સર્કિટ આવી થશે, આ C ડબલ પ્રાઇમ, પછી અહીં C2, અહીંયા y અને અહીંયા આગળ આ C1. તો હવે પાછું તમે જુઓ છો એમ આ બંને જે છે એ શ્રેણીમાં આવ્યા. તો આનું સમતુલ્ય ધારો કે C ટ્રિપલ પ્રાઇમ હોય તો એ થશે C ડબલ પ્રાઇમ ઇન્ટુ C2 અપોન C ડબલ પ્રાઇમ પ્લસ C2. બરાબર, તો એ થશે C ડબલ પ્રાઇમ આપણે મેળવું છે 10.4 ગુણ્યા એ છે 6 છેદમાં 10.4 વત્તા 6, અને એની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 3.8 માઇક્રોફેરેડ. અને એ અને C1 શ્રેણીમાં છે એટલે સમગ્ર પરિપથનું C ઇક્વિવેલેન્ટ એ થશે C ટ્રિપલ પ્રાઇમ પ્લસ C1 એટલે 3.8 પ્લસ C1 તમે જુઓ છો 6 છે તો 6 અને 3 9.8 માઇક્રોફેરેડ. આ જે છે એ વિકલ્પ એ આપણો જવાબ. સરસ પ્રોબ્લેમ છે, એક પછી એક સોલ્વ કરતા જવાનું છે. આવા પરિપથમાં જ્યારે તમે પ્રેક્ટિસ કરો પછી તમને કયું જોડાણ ક્યાં છે એ દેખાશે. તમે જો આવા પહેલી વખત આ દાખલો કરતા હો તો ક્યાંથી શરૂ કરવું એ મોટામાં મોટી મૂંઝવણ હોય છે. પણ હજી તમે અવરોધના આવા દાખલાઓ જોડાણવાળા કોમ્પ્લિકેટેડ સર્કિટના છે એ કરવાના જ છો એટલે એ પછી કેપેસિટરના થોડા તમને સહેલા લાગશે. પણ મિનિમમ પોસિબલ હિન્ટ એવી છે કે જે તમને શરૂઆતમાં પરિપથમાં દેખાય ત્યાંથી શરૂ કરી અને સમતુલ્ય પરિપથો દોરતા જાઓ અને સમજતા જાઓ એમ તમને આવડશે. જેમ કે અહીંયા આગળ તમે જુઓ તો આ જે C3 અને C5 છે શ્રેણીમાં દેખાય જ છે, એટલે એનું સમતુલ્ય કરો એટલે તરત એ ખ્યાલ આવશે કે એનું સમતુલ્ય અને C4 બંને સમાંતર છે. એનું સમતુલ્ય C2 સાથે શ્રેણીમાં છે અને એ બંનેના શ્રેણી જોડાણ એ C1 સાથે સમાંતરમાં છે એટલે તમને ટોટલ જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ મળી જશે. હવે જુઓ નેક્સ્ટ કરીએ આપણે 112 નંબરનો પ્રશ્ન. તો એમાં A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ગણવાનું છે. તો તમે જોઈ શકો છો એમ આ કેપેસિટર્સ જે છે એ પહેલા જ દેખાય છે એમ શ્રેણીમાં છે, શ્રેણીમાં. તો એનું સમતુલ્ય ધારો કે C ડબલ પ્રાઇમ હોય તો તમે જુઓ છો 60 60 60 ના જ છે બધા એટલે 60/3 થશે એટલે એ 20 માઇક્રોફેરડ થયા. એટલે આનું સમતુલ્ય 20 માઇક્રોફેરડ થયું. હવે બીજું તમને આ પણ દેખાય છે કે આ બંને છે એ સમાંતરમાં છે C5 અને C6. તો આનું સમતુલ્ય ધારો કે C પ્રાઇમ હોય તો એ 10 અને 10 એ પણ 20 માઇક્રોફેરડ થશે. તો હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ એની વચ્ચે આ કેપેસિટર જે છે એ 20 માઇક્રોફેરડનું અને આ કેપેસિટર બીજું C પ્રાઇમ 20 C ડબલ પ્રાઇમ કહીએ તો 20 માઇક્રોફેરડનું એ બંને સમાંતરમાં છે. જો હું સમતુલ્ય પરિપથ દોરવાનો પ્રયત્ન કરું અહીં A, પછી અહીં જે છે એ એમને C1 બરાબર 40 માઇક્રોફેરડ. તો અહીંયા અને એક પોઈન્ટ હું લખું છું અહીંયા અને અહીંથી આમ B છે. તો હવે તમે જુઓ કે આ પોઈન્ટ એ આ છે, ત્યાંથી આ બંને સમાંતરમાં એટલે ત્યાંથી હું એક આમ લખી શકું, આ એક કેપેસિટર
સી ડબલ પ્રાઇમ જે 20 માઇક્રોફેરડનું છે અને અહીં આ જે 3 કેપેસિટર છે આ 3 એનું સમતુલ્ય એ આમ થયું અને એ સી પ્રાઇમ એ કેટલું છે 20 માઇક્રોફેરડ. તો હવે તમને દેખાશે કે એ બંને જે છે આ બંને એ સમાંતરમાં છે. એનું સી ટ્રિપલ પ્રાઇમ કહીએ તો એ 20 + 20 40 માઇક્રોફેરડ થશે, બે સમાંતરમાં છે. એ અને C1 એ બંને શ્રેણીમાં, તો સી ઇક્વિવેલેન્ટ બે 40 જ છે, જોજો આનું 40 અને આનું 40 એટલે 40/2 બરાબર 20 માઇક્રોફેરડ એ આનું સમતુલ્ય કેપેસિટન્સ થયું. એ આપણો જવાબ છે. એટલે આવા દાખલાઓમાં મેં તમને કીધું એમ તમે જેમ જેમ પ્રેક્ટિસ વધારતા જાઓ, અહીંયા તો નમૂના માટે મેં બે જ દાખલાઓ મૂક્યા છે કેમ કે આવા કેપેસિટરના પૂછાવાની શક્યતા ઓછી હોય છે. અવરોધના આવા દાખલાઓ વધારે પૂછાય છે જે તમે પ્રકરણ 3માં ભણવાના જ છો. પણ આ કોઈ પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટ પહેલા લેવાયેલી હોય એમાં પૂછાયેલા દાખલાઓ છે, એના પરથી મેં અહીં મૂક્યા છે. અને એ બંને 111 અને 112 એ અગત્યના, એમાં તમને ડેટા ચેન્જ કરી અને પૂછી શકે એમ છે. તો એ ફરીથી એક વખત તમે કરી નાખજો અને જોઈ જજો. એના પછીનો 113 નંબરનો પ્રશ્ન જુઓ. આ આપણે પહેલા કરી ગયા એની જેવા જ છે. હવે આ 113 નંબરનો જે પ્રશ્ન છે અને એની જેવા પ્રશ્નો એ ખૂબ અગત્યના છે. એટલે અમુક અમુક પ્રશ્નોને પછી ફરીથી આવા પ્રકારના પ્રશ્નો મૂક્યા છે જેથી કરીને તમને એવા પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ વધારે થાય. તો 113 નંબરનો પ્રશ્ન છે એ જુઓ. 113 એમાં આપણે એ ભણી ગયા છીએ કે એન પાણીના કે એન પ્રવાહીના ટીપાઓ ભેગા થાય અને મોટું ટીપું રચે, તો એવા કિસ્સામાં નવા ટીપાનું સ્થિતિમાન વી પ્રાઇમ કહીએ તો એ થશે n⁻2/3 ઇન્ટુ વી બરાબર 27 બુંદો છે એટલે 27⁻2/3 ઇન્ટુ 1 નું સ્થિતિમાન બરાબર 25 વોલ્ટ. એટલે આ થશે, આ 27 નું ક્યુબ રૂટ કાઢો એટલે 3 થશે અને 3 નો વર્ગ એટલે 9, સોરી 9 ઇન્ટુ 25 એટલે એ થશે 225 વોલ્ટ. અને કેપેસિટન્સ માટે આપણે એવું ભણી ગયા છીએ સી પ્રાઇમ બરાબર n⁻1/3 ઇન્ટુ સી. તો 27⁻1/3 ઇન્ટુ સી એ આપણને આપ્યું છે 1.5 માઇક્રોફેરડ. તો એ 3 ઇન્ટુ 1.5 એટલે કે 4.5 માઇક્રોફેરડ થશે. કેમ કે કેપેસિટન્સ જે છે એ ક્યુબ રૂટમાં ઘણું થઈ જાય છે એટલે 225 અને 4.5 માઇક્રોફેરડ એ આનો જવાબ થશે. હવે આ બહુ સરસ પ્રશ્ન છે. નીચેનામાંથી કયો અવાહકનો ડાઇલેક્ટ્રિક અચળાંક હોઈ શકે? હવે ડાઇલેક્ટ્રિક અચળાંક કે એ ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય, એટલે કે કે હંમેશા ધન અને 1 થી મોટો હોય, 1 થી મોટો હોય. હવે આ બધી કિંમતોમાં ઋણ નો હોય, 0.5 નો હોય, 0 નો હોય. એટલે 1 થી વેલ્યુ પછી 5 આપી હોય, 8 આપી હોય, 10 આપી હોય, 2 આપી હોય, 3.4 આપી હોય, ગમે આપી હોય, પણ એ બાકીના વિકલ્પો જે છે એ ક્યાં તો ઋણમાં હશે, ક્યાં તો શૂન્યમાં હશે અથવા તો 0 પોઈન્ટ સમથિંગ એમાં હશે. એટલે આમાં ખાલી કે ગ્રેટર ધેન 1 હોય એવો જવાબ તમને આવશે. પછી 115 અને 116 આ બંને પ્રશ્નો જે છે આ રિપીટ છે. આ આપણે જોયું હતું 116 જે છે એ ક્વેશ્ચન નંબર 59 છે, એ અહીંયા ભૂલથી મુકાઈ ગયો છે. અને આ જે છે એ ક્વેશ્ચન 57 છે. એ બંને ક્વેશ્ચન ત્યાંથી જ અહીંયા મુકાઈ ગયા છે, એટલે એ જૂના જ છે. કેવી રીતે વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય એ પછી તમે જોઈ લેજો.
117 નંબરનો પ્રશ્ન આ ઇમ્પોર્ટન્ટ 117 અને 18 બંને એક જ જેવા છે, એકમાં કિંમતો આપી છે અને બીજામાં કિંમતો નથી આપી એની જેવું છે. તો હવે આ એવા દાખલાઓ છે કે જેમાં કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક છે એ ભરેલું હોય, પરંતુ જુદા જુદા વિભાગોમાં ડાઇલેક્ટ્રિક જે છે એ અચળાંકો જુદા જુદા વાળા દ્રવ્યો મૂકેલા હોય. તો એવા દાખલાની આપણે પ્રેક્ટિસ કરશું. આ જે આકૃતિ તમારી સામે છે એ રીતે આકૃતિઓ દર્શાવવાની એક પ્રેક્ટિસ છે. આપણે સામાન્ય રીતે કેપેસિટરને ઊભું જોવા માટે ટેવાયેલા છીએ, એટલે આપણે જે જોઈએ છીએ કેપેસિટર આમ હોય, આ ડી છે અને આ પ્લેટનું ક્ષેત્રફળ એ હોય સમાંતર પ્લેટ. પણ આવા દાખલામાં તમે જુઓ છો એમ કેપેસિટર્સ જે છે એ આમ આપ્યા છે, આડા પાડી દીધેલા ડી, અને આ જે અંતર છે એ એ છે. એટલે સૌથી પહેલા તમારે આપણે જે કેપેસિટર્સ જોઈએ છે એ પ્રમાણે જો તમારે ગોઠવવા હોય તો આને 90 ડિગ્રી રોટેશન આપી દેવાનું સૌથી પહેલું. તો એ સહેલું એટલા માટે પડશે કેમ કે આપણે એ પ્રમાણે જોવા ટેવાયેલા હોઈએ, તો શ્રેણીમાં સમાંતરમાં જોડાણો કોના કેવા છે એનો તમને તરત જ આઈડિયા મળે. તો જો આને હું આમ ફેરવું છું 90 ડિગ્રી વિષમ ઘડી દિશામાં. તો જોજો 117 નંબરનો પ્રશ્ન એકમાં હું કરું છું, બાકીનામાં નહીં કરું, એ તમને પછી આઈડિયા આવી જશે. તો આને આમ ફેરવીએ એટલે આ અંતર જે છે એ ડી થશે, બરાબર છે. આને આપણે આમ ફેરવીએ તો એટલે અહીંથી બે ભાગ પડશે આમ, અને અહીંથી ભાગ આમ પડશે. તો આ જે છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1, આખો ભાગ જે છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1, પછી નીચેનો જે ભાગ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K2 આટલો, અને આ જે ભાગ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K3. હવે તમે એ જોઈ શકો છો કે ત્રણ અલગ અલગ ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા કેપેસિટર, એટલે દરેક જે છે એ એક કેપેસિટર તરીકે વર્તે. એટલે આ જે છે એ અંતર થયું D/2, આ અંતર જે છે એ D/2 થયું, આ જે છે એ A/2 તમને આપ્યું છે, અને આ પાછું A/2 આપ્યું છે, અને આ આખું અંતર જે છે એ તો એ જ છે. એટલે આ એનો એ જ કેપેસિટર છે, પણ એને 90 ડિગ્રીનું વિષમઘડી દિશામાં ભ્રમણ કરાવ્યા પછી એ કેવું દેખાય એ આપણે જોયું છે. હવે આમાં તમે જુઓ છો એમ આ ત્રણ કેપેસિટરનું બનેલું ગણી શકાય. આ પહેલું કેપેસિટર કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1 છે એને આપણે C1 કહીએ. એની નીચે જ આ બીજું કેપેસિટર કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K2 છે એને આપણે C2 કહીએ. એની આ પ્લેટ કોમન છે, એટલે આ બંને છેડાઓ જોડાયેલા છે એમ ગણી શકાય. એવી રીતે આ પણ કોમન છે, અને એની સાથે બીજું કેપેસિટર જોડાયેલું છે આ K3 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું C3, અને આ કેપેસિટરની બીજી પ્લેટ. તો આ C1 અને C2 ના સમાંતર જોડાણ સાથે C3 નું શ્રેણી જોડાણ છે એમ લઈ શકાય, બરાબર છે. એટલે આને સમતુલ્ય કેપેસિટન્સ જે છે અથવા તો નેટવર્ક તમે કહેતા હો તો એ આ મુજબ થશે. હવે C બરાબર એપ્સિલોન 0 A અપોન D એક આપણું સૂત્ર છે, અને ડાઇલેક્ટ્રિકની હાજરીમાં K એપ્સિલોન 0 A અપોન D એવું સૂત્ર છે. તો હું અહીં પહેલા C1 કેપેસિટન્સ કેટલું છે એ હું અહીંયા લખી નાખું. તો C1 બરાબર K1 એપ્સિલોન 0, હવે તમે જોજો આના માટે A/2 છે અને D/2 છે, અંતર ક્ષેત્રફળ અડધું છે અને D પણ અડધું છે, એટલે આ બંને કેન્સલ થાય. તો K1 એપ્સિલોન 0 A અપોન D, આ C1 થયું. હવે C2 માં પણ એવી રીતે જ થશે, જો આ D/2 છે અને આ A/2 છે, એટલે એ હું આખું નથી લખતો, આમ લખું છું K2 એપ્સિલોન 0 A અપોન D.
આ C2 થયું અને C3 એના માટે K3 એપ્સિલોન 0 A અપોન એના માટે ખાલી D જ અડધું છે, એ તમે જુઓ એ તો બે A જેટલું જ છે, D/2 તો એ થશે 2K3 એપ્સિલોન 0 A અપોન D આટલું થયું. હવે આપણે જોડાણ જાણીએ છીએ, C1 અને C2 સમાંતરમાં છે, C1 અને C2 સમાંતરમાં હોવાથી એનું સમતુલ્ય ધારો કે C પ્રાઇમ હોય તો C પ્રાઇમ થશે C1 પ્લસ C2. તો તમે આ બંને મૂકો તો એપ્સિલોન 0 A અપોન D કોમન આવશે, K1 પ્લસ K2 આમ થશે. અને આ C પ્રાઇમ એ C3 સાથે શ્રેણીમાં, C પ્રાઇમ અને C3 શ્રેણીમાં છે. Therefore 1 upon C equivalent શ્રેણી જોડાણનું સમતુલ્ય બરાબર 1 upon C પ્રાઇમ પ્લસ 1 upon C3 આવું થશે. Therefore 1 upon સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક ધારો કે K હોય તો K એપ્સિલોન 0 A upon D એ સમતુલ્ય થશે, કેમ કે આખા માટે એપ્સિલોન 0 આ અંતર D છે અને ક્ષેત્રફળ A છે, બરાબર 1 upon C પ્રાઇમ એ આ થયું એપ્સિલોન 0 A upon D into K1 plus K2 પ્લસ 1 upon C3 એટલે આ 2K3 એપ્સિલોન 0 A upon D. તો આ બધામાંથી એપ્સિલોન 0 A upon D એ છેદમાંથી કેન્સલ થશે અને આનું જો આપણે સાદુરૂપ આપીએ તો 1 upon K બરાબર 1 upon K1 plus K2 પ્લસ 1 upon 2 into K3 આ ડાઇલેક્ટ્રિક અચળાંક થયું, જે આપણને વિકલ્પમાં બી સાથે મેચ થાય છે. એટલે તમે જો વધારે સાદુરૂપ આપીને કે ગોતવાનો હોય તો હજી આમાં લસા લઈ અને સાદુરૂપ આપી શકાય, પણ આપણે જે તમને અહીં આકૃતિ આપી છે એના વિકલ્પોમાં આ વિકલ્પ એની સાથે મેચ થાય છે બી સાથે, એટલે એ એનો જવાબ છે. હવે સેમ એની પછી 118મો પ્રશ્ન જે છે એમાં K1 K2 K3 ની કિંમત મૂકવાની છે, એટલે આ સમતુલ્ય કેપેસિટન્સ તો છે જ, તો આના ઉપરથી આપણે જો K ગણીએ, એ હું અહીં ગણતરી કરું છું, તો 1 upon K બરાબર તમે K1 2 અને K2 એ 3 લ્યો તો આ 5 થશે, વત્તા 1 upon K3 5 લ્યો ગુણ્યા 2 એટલે આ 10 થશે. તો આના પરથી જો આપણે K ની ગણતરી કરીએ તો એ થશે 10/3 થશે અને therefore C બરાબર K એપ્સિલોન 0 A upon D એવું સૂત્ર છે, તો K 10/3 મૂકીએ એપ્સિલોન 0 A upon D as it is, તો આ આપણો જવાબ આવે અને એ બી વિકલ્પ સાથે મેચ થાય છે. એટલે ટૂંકમાં 117મો પ્રશ્ન જ છે, એમાં ખાલી K ની વેલ્યુ આપી અને પરિણામી કેપેસિટન્સ કેટલું છે એ ગણવાનું છે. પણ આ બંને પ્રશ્નો જે છે એ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ, અને ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે એ ગોતવું એવું પણ પૂછી શકે કે જો આ તંત્રમાં K1 K2 K3 આટલા હોય તો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થાય, એટલે એ દ્રષ્ટિએ આ બંને પ્રશ્નો જે છે એ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ જુઓ 119 નંબરનો પ્રશ્ન, આ અને આની જેવા પ્રશ્નો પણ આપણે કરી ચૂક્યા છીએ. કોમન પીડી નો આ પ્રશ્ન છે. 2 માઇક્રોફેરેડનું એક કેપેસિટર 100 વોલ્ટ સુધી વિદ્યુતભારિત કર્યું છે અને 4 માઇક્રોફેરેડનું કેપેસિટર 50 વોલ્ટ સુધી વિદ્યુતભારિત કર્યું છે. જો આ બંનેને સમાંતરમાં જોડવામાં આવે તો બંનેનું કોમન પોટેન્શિયલ સામાન્ય સ્થિતિમાન કેટલું હશે. તો આપણે જે પ્રશ્ન જોઈ ગયા છીએ 119 એના મુજબ કોમન પોટેન્શિયલ VC બરાબર C1 V1 પ્લસ C2 V2
अपॉन C1 प्लस C2 આ કોમન પોટેન્શિયલનું ફોર્મ્યુલા છે બરાબર C1 2 છે V1 100 છે વત્તા C2 4 છે અને V2 50 છે છેદમાં C1 2 વત્તા 4 એટલે 6 થશે અને આ તમે જુઓ તો 400 આ 200 થશે અને આ 200 એટલે 400 ભાગ્યા 6 એટલે એ 67.7 વોલ્ટ એટલું થશે એટલે 66.7 એને આપણે 67 વોલ્ટ એવું લઈ શકીએ એટલે એ કોમન પોટેન્શિયલ જે છે એના પરનું ફોર્મ્યુલા છે નેક્સ્ટ જુઓ 120 નંબરનો પ્રશ્ન 120 આમાં તમને એ ડી અને બધા ડાઇલેક્ટ્રિક અચળાંકો K1 K2 અને K3 આપ્યા છે તો AB વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે એ ગણો એવો પ્રશ્ન છે હવે આમાં આપણે સમતુલ્ય કેપેસિટન્સ માટે પહેલા એપ્સિલોન 0 A upon D ના સ્વરૂપમાં આખી ગણતરી કરી સમતુલ્ય કેપેસિટન્સ મેળવી નાખશું જેમાં ડાઇલેક્ટ્રિક અચળાંકો K1 K2 K3 એપ્સિલોન 0 A upon D આવતું હોય અને પછી બધી કિંમતો મૂકી અને છેલ્લે આપણે ગણતરી કરશું હવે આને મેં તમને કીધું એમ સમતુલ્ય આકૃતિ જો દોરવામાં આવે અને આપણે આમ ટ્વિસ્ટ કરીએ 90 ડિગ્રી તો 90 ડિગ્રી ટ્વિસ્ટ કર્યા પછી આની જો આપણે ગણતરી કરીએ તો હું સીધું લખું છું આ ઉપરના બે કેપેસિટર આમ થશે C2 અને C3 એમ કરીએ આ બંને અને એની સાથે આ કેપેસિટર જે છે એ આમ જોડાણમાં આવ્યું અને અહીંયા A અને B થશે C1 તો C2 અને C3 એ બંને શ્રેણીમાં છે અને એની સાથે C1 સમાંતરમાં છે એટલે ખાસ આમાં ગોટાળો ન થાય કયા શ્રેણીમાં કયા સમાંતરમાં એ સમજવું ખૂબ જ જરૂરી છે આમાં ઉપરના બે જે છે એ શ્રેણીમાં અને એની સાથે C1 જે છે એ સમાંતરમાં થશે તો ફરીથી આ A/2 અને આ D/2 છે એટલે ઉપર સમજાવ્યું એમ હવે નથી સમજાવતો C2 નું કેપેસિટન્સ આપણે જો ગણીએ તો એ થશે K2 એપ્સિલોન 0 A upon D એમાં A/2 D/2 થશે પણ છેદના બે જે છે એ કેન્સલ થશે અને C3 જે છે એ એની જેમ જ K3 એપ્સિલોન 0 A upon D થશે અને C1 એ 2 C1 જે છે એ સોરી 2K1 એપ્સિલોન 0 A upon D થશે કેમ કે એમાં D જે છે એ સરખું છે એ જે છે એ અડધું સોરી એ અડધું છે એટલે K1 એપ્સિલોન 0 A by 2D એવો એનો જવાબ થશે હવે C2 અને C3 શ્રેણીમાં છે તો એનું સમતુલ્ય C પ્રાઇમ હોય તો એ થશે C2 C3 upon C2 plus C3 તમે 1 upon C વાળું સૂત્ર પણ કરી શકો એ બંને સરખું જ થશે તો આ K2 એપ્સિલોન 0 A upon D into K3 એપ્સિલોન 0 A upon D divided by K2 એપ્સિલોન 0 A upon D plus K3 એપ્સિલોન 0 A upon D આમાંથી એપ્સિલોન 0 A upon D અહીંથી આ કોમન આવશે અને એક એપ્સિલોન 0 A upon D સાથે કેન્સલ થશે બાકીનું જો આપણે લખીએ તો એ થશે K2 K3 upon K2 plus K3 into એપ્સિલોન 0 A upon D આવું થશે તો આ C3 અને C4 નું સમતુલ્ય થયું therefore આખો પરિપથ જે છે એનું સમતુલ્ય એ થશે C equivalent બરાબર C1 plus C prime બરાબર C1 એ છે K1 એપ્સિલોન 0 A upon 2D plus C prime K2 K3 upon K2 plus K3 into
એપ્સિલોન 0 એ અપોન ડી. તો એપ્સિલોન 0 એ અપોન ડી એ બહાર કાઢી લઈએ. એપ્સિલોન 0 એ અપોન ડી કોમન લઈએ તો k1/2 પ્લસ k2 k3 બાય k2 પ્લસ k3 બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી. આ ગણતરી છેલ્લે કરીએ કે બધાની કિંમત મૂકી દઈએ તો k1 એ આપ્યું છે 4 એટલે 4/2 2 આવશે વત્તા k2 અને k3 6/2 છેદમાં 6 વત્તા 2 બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી ઇન્ટુ આ થશે 7/2 જો આપણે ગણતરી કરીએ તો 7/2 ઇન્ટુ 8.85 10⁻12 ઇન્ટુ એ 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻4 મીટર સ્ક્વેર અને ડી 2 મિલીમીટર એટલે 2 ઇન્ટુ 10⁻3 અને એની જો આપણે ગણતરી કરીએ તો એ 1.54 pf જેટલું મળશે એટલે 1.5 pf એ આનો જવાબ થયો. એટલે આમ જુઓ તો ઉપરના દાખલાની જેમ જ છે પણ પરિપથમાં થોડો ફેરફાર છે. જે ડાઇલેક્ટ્રિક ગોઠવ્યા છે એ અલગ રીતે ગોઠવ્યા છે એના કારણે ગણતરી પણ અલગ થશે અને જવાબ જે છે એમાં બધી કિંમતો આપી હોવાથી તમને ફેરડમાં જે કંઈ પણ જવાબ આવે એ આવશે એટલે એ ઇમ્પોર્ટન્ટ. 121 અગેન રિપીટેશન છે એટલે આ દાખલો જે છે એ રિપીટ છે. આપણે ભણી ગયા છીએ ઇનોઇજ છે અને એ તમારે જો જાણવો હોય તો ક્વેશ્ચન નંબર 33 એનું આ રિપીટેશન છે. નેક્સ્ટ 122 નંબરનો પ્રશ્ન એ આપણે જોઈએ. સમાન ક્ષેત્રફળ એ ધરાવતી 3 સમાંતર પ્લેટોનું એક કેપેસિટર છે એટલે આ કેપેસિટર થયું. તેમની વચ્ચેના અંતરો પહેલા માટે D1 બીજી પ્લેટ માટે D2 છે. આમાં જે અચળાંક ડાઇલેક્ટ્રિક અચળાંક ભર્યો છે એ K1 વાળું દ્રવ્ય છે અને અહીંયા K2 વાળું દ્રવ્ય છે. તો આ તંત્રનું કેપેસિટન્સ. હવે તમે આ 3-4 દાખલાઓ કર્યા એટલે હવે તમને ખ્યાલ છે કે આ કેપેસિટર ને આ કેપેસિટર શ્રેણીમાં છે. આનું કેપેસિટન્સ K1 એપ્સિલોન 0 a અપોન D1 થશે અને આનું કેપેસિટન્સ K2 એપ્સિલોન 0 a અપોન D2 થશે અને એ બંને શ્રેણીમાં છે એટલે 122. સમતુલ્ય કેપેસિટન્સ 1 અપોન C ઇક્વિવેલન્ટ બરાબર 1 અપોન C1 પ્લસ 1 અપોન C2. આના પરથી સહેલું પડશે. C1 C2 અપોન C1 પ્લસ C2 લખો તો થોડું વધારે સાદું રૂપ આપવું પડશે. therefore 1 upon C equivalent બરાબર 1 upon C1 K1 epsilon 0 a upon D1 plus 1 upon K2 epsilon 0 a upon D2 બરાબર D1 upon K1 epsilon 0 a વત્તા D2 upon K2 epsilon 0 a. Therefore 1 upon C equivalent બરાબર 1 upon epsilon 0 a એ કોમન લઈએ તો D1 by K1 plus D2 by K2 અને C equivalent ને કરતા બનાવીએ તો આનું વ્યસ્ત થઈ જશે. એપ્સિલોન 0 એ અંશમાં D1 by K1 plus D2 by K2 એ છેદમાં આવશે. તો તમે વિકલ્પો સાથે મેચ કરો તો એ વિકલ્પ જે છે એની સાથે આ મેચ થયું. એપ્સિલોન 0 એ D1 by K1 D2 by K2. તો આ જે છે એ એનું સમતુલ્ય કેપેસિટન્સ થયું. આમાં પણ તમે D1 D2 K1 K2 ના મૂલ્યો આપી અને સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે એ તમને પૂછી શકે. એપ્સિલોન 0 એ એમાં એ ની વેલ્યુ પણ આપી દીધી હોય.
તો એ ઉપરના જે આપણે દાખલાઓ કર્યા એના જેવો જ છે, પણ સહેજ અલગ પ્રકારનો છે. 123 અને 124 અગેઇન આ રિપીટેશન છે. આજે છે ક્વેશ્ચન નંબર 123 જે આપણે કરીએ છીએ એ છે એ 83 ક્વેશ્ચન આપણે કર્યો હતો, એ q²/2c પરથી સીધું મળી જશે. અને આ જે છે એ ક્વેશ્ચન નંબર 52 એનું રિપીટેશન છે. એ બંને પણ અગત્યના છે. અને છેલ્લો 125 નંબરનો પ્રશ્ન એ તમે જુઓ તો આમાં આવા પ્રકારના જે પ્રશ્નો છે એ સહેલા પ્રશ્નોની કેટેગરીમાં આવે છે. અને આમાં ટ્રાયલ અને એરર દરેક વિકલ્પ છે એને તમારે ચકાસતા જવાનું, એમાંથી જે વિકલ્પ મેચ થાય એ એનો જવાબ થશે. તમને એવું આપ્યું છે 2 માઇક્રોફેરડનું એક એવા 3 કેપેસિટર ની મદદથી 3 માઇક્રોફેરડનું કેપેસિટર મેળવવા માટે ખાલી જગ્યા રીતે જોડવા પડે. ત્રણેયને શ્રેણીમાં, ત્રણેયને સમાંતર. એ તો થાય નહીં, શ્રેણીમાં 2/3 કેપેસિટન્સ થશે, સમાંતરમાં 2 + 2 + 2 એટલે 6 માઇક્રોફેરડ થાય. એટલે આ બે વિકલ્પો છે એ આમ જ નીકળી જશે. પછી 2 ને શ્રેણીમાં અને એની સાથે ત્રીજાને સમાંતર એટલે આમ થયું, અને 2 ને સમાંતર અને એની સાથે ત્રીજાને શ્રેણીમાં એટલે આમ થયું. હવે આ બધા 2 માઇક્રોફેરડના છે. 2 માઇક્રોફેરડ, 2 માઇક્રોફેરડ. તો આમાં કેટલું થશે? આનું સમતુલ્ય 2 અને 2 એટલે આનું 1 માઇક્રોફેરડ, અને એની સાથે 2 શ્રેણીમાં એટલે +2 માઇક્રોફેરડ, એટલે ટોટલ થશે 3 માઇક્રોફેરડ, જે આપણે જોતું છે. એટલે આ એનો જવાબ આવશે. આમાં 4 + 4 × 2 / 4 + 2 એ ક્યારેય 3 માઇક્રોફેરડ નહીં થાય. એટલે આ વિકલ્પ પણ નીકળી જશે. એટલે આવા પ્રકારના દાખલામાં તમને એમ આપ્યું હશે કે અમુક મૂલ્યનું કેપેસિટર છે અને એની મદદથી આપણે અમુક કેપેસિટર મેળવવું છે, તો જોડાણ કેવું કરવું જોઈએ, કેટલા શ્રેણીમાં કેટલા સમાંતરમાં એ જોડવા જોઈએ, એના પરનો આ એક પ્રશ્ન છે. સહેલો છે, ગુજસેટમાં પૂછાઈ શકે એવો છે. તો આ 101 થી 125 નંબરના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોયું. નેક્સ્ટ જે બાકી છેલ્લા 25 પ્રશ્નો જે છે એનું સોલ્યુશન આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.